માતરમ. સ્વાતંત્ર્ય પર્વની સૌને શુભકામનાઓ. હું ભારત માતા તમને એક બે વાત કહેવા આવી છું. મેં હિન્દુસ્તાનને આઝાદ થતા જોયું છે, વિકસતા જોયું છે. આઝાદીના 75 વર્ષ પછી હું જોઈ રહી છું કે સ્વતંત્ર ભારતના કેટલાક બાળકો તો પુસ્તકો મૂકી મોબાઈલમાં થઈ ગયા છે. બહાદુરી અને વીરતાના સંસ્કાર કેળવવાની ઉંમરે કેટલાકે તો વ્યસન પાસે ઘૂંટણો ટેકવી દીધા છે. શું બાળકોએ દેશ માટે કશું કરવાનું ના હોય? દેશભક્તિના સંસ્કાર મેળવવા કોઈ ચોક્કસ ચોઘડિયા કે ઉંમરની રાહ જોવાની? જવાબ આપો. થઈ ગયા ને મૌન? ભારતનો બાળક કેવો હોય જાણવું છે? એ સાલ હતી 1915ની. એ રાજ્ય હતું પંજાબ. એ ગામનું નામ હતું બંગા. પિતા કિશનસિંહ અને માતા વિદ્યાવતી કૌરની કુખે એક દીકરો જન્મ્યો જેનું નામ હતું ભગત. બાપુ, તમે શું વાવો છો? બેટા, આપણું આખું પંજાબ ઘઉં માટે વિશ્વ વિખ્યાત છે. અચ્છા, પણ બાપુ મને એ સમજાવો કે ઘઉંનો એક દાણો વાવીએ તેમાંથી આખા ખેતરમાં કેવી રીતે ઉગી જાય? અરે, ઈશ્વર બહુ મહેરબાન છે ભગત. એકમાંથી 1000 ગણા દાણા એ કરી આપે છે. બાપુ, તમે ભગવાનને જોયા છે? ના બેટા, મારું લાલન પાલન તો આ ધરતીએ કર્યું છે. મારા માટે તો આ ધરતી જ ભગવાન છે. આજથી તારા માટે પણ. ચાલ ચાલ હવે ઘરે જા. નાની ઉંમરમાં બહુ મોટા મોટા સવાલો કરે છે તું. જી બાપુ, સત શ્રી અકાલ. ધરતીને ભગવાન માનવાની વાત નાનકડા ભગતસિંહના હૈયામાં બરોબર ઠસાઈ ગઈ અને બીજા દિવસની સવારે આ ઘરમાં એક ઘટના બની. આટલી વહેલી સવારે તો ક્યાં ગયો હતો બેટા? ક્યાંય નહીં માં, મને કઈ જમવાનું દે ને. અરે અરે બેટા, તને ખાંસી આવે છે? માં, મારી ગરદન ખાંસી માટે નહીં, ફાંસી માટે બની છે. હજી તું નાનો છો. નાની ઉંમરમાં તું મોટી મોટી વાતો કેમ કરે છે? અરે સાંભળ્યું? હાજી બોલો. મારી પિસ્તોલને તે જોઈ છે? મારે શું કામ તમારી પિસ્તોલનું? પિસ્તોલ જડતી નથી. કાલ સાંજે તો કબાટમાં રાખી હતી. બે ભાઈઓને પૂછ્યું તો એને પણ ખબર નથી. બાપુ, તમારી પિસ્તોલ મેં લીધી છે. અરે દીકરા, તારે શું કામ છે પિસ્તોલનું? ભગત, પિસ્તોલ એ કોઈ રમકડું નથી. એ ભરેલી છે. આને તું સમજાવ. ખબર છે બાપુ, વહેલી સવારે ખેતરમાં જઈને મેં પિસ્તોલ જમીનમાં વાવી દીધી છે. પણ આવું કરવાનું કારણ? કારણ એટલું જ બાપુ કે જો મને 1000 પિસ્તોલ મળી જાય તો હું અંગ્રેજોની છાતી ચીરી શકું. ડિસ્કિયા ડિસ્કિયા ડિસ્કિયા. બેટા, પિસ્તોલ ખેતરમાં ન ઉગે. તેને ચલાવવાની હિંમત હૈયામાં જરૂર ઉગે. મને ગૌરવ છે મારા ભગત ઉપર. ભારત માતા કી જય. ઇન્કલાબ જિંદાબાદ. જિંદાબાદ જિંદાબાદ. આવો હતો મારો બાળ ભગત, જે મોટો થઈને મને આઝાદ કરવા માટે ગયો. બાળ દોસ્તો, શહીદોની કિંમત સમજજો, તેના જીવન ચરિત્રો વાંચજો, રાષ્ટ્રપ્રેમના ઝરણાને ખળખળ વહેતું રાખજો. દરેક ભારતીયને પોતાના ભાઈ બહેન ગણે એ દેશભક્ત છે. ક્યાંય કોઈ કચરો ન નાખે એ પણ દેશભક્ત છે. પોતાના જીવનને વ્યસનથી દૂર રાખે એ દેશભક્ત છે. શું તમે આવા દેશભક્ત બનશો ને? જવાબ આપો. हाँ, कभी वो दिन भी आएगा जब आजाद होंगे हम. ये अपनी जमीन होगी, ये अपना आसमां होगा. મારા ભગતનું પ્રિય ગીત મેરા રંગ બસંતી ચોર. વંદે માતરમ.